હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર 2માં ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરની અંદર આપણે એના મીન્સ કે એડવાન્ટેજીસ અને ડેટા મેપિંગ વિશે આપણે આજે જાણીશું. સો પ્રીવિયસ લેક્ચર ટોપિક કે જે આપણે આગળના લેક્ચરમાં ટોપિક જોયા તે છે ઇન્ટ્રોડક્શન, સ્કીમા, ફિઝિકલ સ્કીમા, લોજિકલ સ્કીમા, સબ સ્કીમા, ઇન્સ્ટન્સ એન્ડ 3 ટાયર આંસી સ્પાર્ક આર્કિટેક્ચર. એની અંદર બી આપણે 3 લેવલ જોયા હતા. ફર્સ્ટ હતું એક્સટર્નલ લેવલ, સેકન્ડ હતું કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને થર્ડમાં ઇન્ટરનલ લેવલ. તો આ જે ટોપિક છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા. તો ટુડે આજે આપણે આર્કિટેક્ચરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે જાણીશું અને ડેટા મેપિંગ વિશે જાણીશું કે ડેટા મેપિંગ છે એ મીન્સ કે ડેટાબેઝ આર્કિટેક્ચરની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો એડવાન્ટેજીસ ઓફ 3 ટાયર આર્કિટેક્ચર એટલે કે 3 ટાયર આર્કિટેક્ચરના એડવાન્ટેજ કયા કયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે મેન્ટેબિલિટી, એટલે કે મેન્ટેબિલિટી કઈ રીતે થાય છે 3 ટાયર આર્કિટેક્ચરની અંદર. તો બીકોઝ ઈચ ટાયર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ અધર ટાયર, updates or changes can be carried out without affecting the application as a whole. એટલે કે મેન્ટેબિલિટી એટલે જ કે જાળવણી, એટલે કે આપણે એને ગુજરાતી શબ્દમાં જાળવણી કહી શકીએ. તો ડેટાબેઝ આર્કિટેક્ચરની અંદર 3 ટાયર મીન્સ કે ટાયરની જે ડેટાબેઝ છે એની જાળવણી કઈ રીતે થાય છે. તો કે દરેક સ્તર અન્ય મીન્સ કે જે દરેક લેયર હોય છે, કે જે લેયર કહો કે ટાયર કહો, એ જે ત્રણેય ટાયર હોય છે તે અન્ય એટલે કે અધર ટાયરથી સ્વતંત્ર છે. તેથી એપ્લિકેશનને સંપૂર્ણ અસર કર્યા વિના અપડેટ અથવા તેની અંદર તે ફેરફાર એટલે કે ઇફેક્ટિવ ચેન્જીસ એટલે કે પોતાની રીતે ચેન્જીસ કરી શકાય છે. નેક્સ્ટ આવશે સ્કેલેબિલિટી. તો બીકોઝ ટાયર આર based on the development of layers, scaling out an application is reasonably straightforward. એટલે કે એપ્લિકેશનને એટલે કે દરેક સ્તરની મીન્સ કે એકબીજા ઉપર ડિપેન્ડ છે. તેથી એપ્લિકેશનની સ્કેલિંગ એટલે કે જેથી એપ્લિકેશનની સ્કેલિંગ હોય છે એ વ્યાજબી રીતે આપણને સરળ પડે છે. એટલે કે એપ્લિકેશનની જવાબદારી મીન્સ કે જે છે તે આપણને સ્કેલેબિલિટી કરવાની સરળતા પડે છે. નેક્સ્ટ આવશે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી કઈ રીતે વર્ક કરે છે. તો બીકોઝ ઈચ ટાયર કેન બી મેનેજ ઓર સ્કેલ ઇન્ડિપેન્ડન્ટલી, ફ્લેક્સિબિલિટી ઇઝ ઇન્ક્રીઝ. એટલે કે દરેક સ્તરને સ્વતંત્ર રીતે સંચાલિત અથવા નાના કરી શકાય છે. તેથી આપણને રાહત મળે છે. ફ્લેક્સિબિલિટી એટલે કે સુગમતા, એટલે કે પોતપોતાની અનુકૂળતા મુજબ. અવેબિલિટી કઈ રીતે વર્ક કરે છે. તો application can exploit the modular architecture of enabling system using easily scalable components which increase availability. એટલે કે એપ્લિકેશન સરળતાથી સ્કેલેબલ મીન્સ કે કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરીને સિસ્ટમોને સક્ષમ કરવાની મોડ્યુલર આર્કિટેક્ચરનો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી તેની ઉપલબ્ધતામાં આપણે મીન્સ કે વધારો કરી શકીએ, એટલે કે તેની અવેબિલિટી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. નેક્સ્ટ આવશે રીયુઝિબિલિટી, એટલે કે ફરીથી આપણે યુઝ કરી શકીએ તેવી, એટલે કે કમ્પોનન્ટ્સ આર રીયુઝેબલ. એટલે કે 3 ટાયર આર્કિટેક્ચરના જે કમ્પોનન્ટ છે તે આપણે ફરીથી મીન્સ કે યુઝ કરી શકીએ છીએ. ફાસ્ટર ડેવલપમેન્ટ. બીકોઝ ઓફ ડિવિઝન ઓફ વર્ક, વેબ ડિઝાઇનર ડઝ પ્રેઝન્ટેશન, સોફ્ટવેર એન્જિનિયર ડઝ લોજિક, ડીબી એડમિન ડઝ ડેટા મોડલ. એટલે કે ફાસ્ટર ડેવલપમેન્ટ એટલે કે ઝડપી વિકાસ.
એટલે કે વર્કના મીન્સ કે વર્ક જે હોય છે તે ડિવિઝન એટલે ભાગલા, એટલે કે કામના ભાગલાને કારણે વેબ ડિઝાઇનર પોતે એ રીતે રિપ્રેઝન્ટેશન કરે છે કે જે સોફ્ટવેર એન્જિનિયર અને ડીબી એડમિન ડેટા મોડેલ કરે છે. એટલે કે જે પ્રેઝન્ટેશન જે આપે છે, જે વેબ ડિઝાઇનર પ્રેઝન્ટેશન એ રીતે કરે છે કે તેની અંદર સોફ્ટવેર એન્જિનિયર મીન્સ કે સોફ્ટવેર એન્જિનિયર તર્ક કરે એટલે કે લોજિક કરે, ડીબી એડમિન ડેટા મોડેલ કરે છે. નેક્સ્ટ આવશે 3 ટાયર આર્કિટેક્ચર ડિસએડવાન્ટેજીસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે કે તેના ગેરફાયદા શું છે. તો હાઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ એટલે કે ઉચ્ચ કિંમત હોય છે, એટલે કે હાઈ ઇન્સ્ટોલેશન એટલે કે તેની કિંમત ઉચ્ચ એટલે કે ઊંચી હોય છે. સ્ટ્રક્ચર ઇઝ મોર કોમ્પ્લેક્સ એઝ કમ્પેર્ડ ટુ 1 and 2 ટાયર આર્કિટેક્ચર એટલે કે 1 અને 2 ટાયર આર્કિટેક્ચરની તુલનામાં સ્ટ્રક્ચર વધુ જટિલ છે. નેક્સ્ટ આવશે ડેટા મેપિંગ. તમે ડેટા મેપિંગ કોને કહેશો? તો ડેટા મેપિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેપિંગ ફિલ્ડ્સ from one database to another. It's the first step to facilitate data merging, data integration and other data management tasks. Data now comes from many sources and each source can define similar data points in different way. એટલે કે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો કે 3 લેવલ વચ્ચે થતી રિક્વેસ્ટ અને રિઝલ્ટની ટ્રાન્સફોર્મેશન પ્રોસેસને મેપિંગ કહેવામાં આવે છે. પણ અહીંયા જે મેં ડેફિનેશન લખેલી છે તે અલગ રીતે છે કે ડેટા મેપિંગ એ ડેટાબેઝથી બીજા ડેટાબેઝમાં ફિલ્ડ મેચ કરવાની પ્રક્રિયા છે, જે ડેટા મીન્સ કે સ્થળાંતર, એકીકરણ અને અન્ય ડેટા મેનેજમેન્ટ કાર્યોની સુવિધા માટેનું તે મીન્સ કે પ્રથમ ચરણ છે, એટલે કે પ્રથમ ટાસ્ક છે. જે ડેટા હવે ઘણા મીન્સ કે આપણને ઘણા મીન્સ કે કમ્પોનન્ટ્સમાં ઉપલબ્ધ હોય છે, એટલે કે સોર્સિસમાં ઉપલબ્ધ હોય છે અને દરેક જે સોર્સિસ હોય છે સમાન ડેટા પોઈન્ટને જુદી જુદી રીતે મીન્સ કે તેને ડિફરન્ટ વેમાં આપણી સામે મીન્સ કે રજૂ કરે છે, એટલે કે તેના પોઈન્ટ્સ ડિફરન્ટ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડેટા મેપિંગ છે એ 3 લેવલે મીન્સ કે 2 લેવલે કામ કરે છે. તો એક્સટર્નલ લેવલે કોન્સેપ્ચ્યુઅલ મેપિંગ થાય છે અને ઇન્ટરનલ જે લેવલ છે તે બી કોન્સેપ્ચ્યુઅલ લેવલે તે વર્ક કરે છે, એટલે કે ટોટલ ડેટા મેપિંગ છે. તમે જોઈએ એ જ રીતે અહીંયા જે મેં ફિગર ડ્રો કરેલી છે એ સેમ 3 ટાયર આર્કિટેક્ચરની જ મીન્સ કે ડિઝાઇન છે, પણ એમાં 3 લેવલે આર્કિટેક્ચર વર્ક કરતું હતું. જ્યારે ડેટા મેપિંગ છે એ એક્સટર્નલ અને ઇન્ટરનલ એક્સટર્નલ લેવલે વર્ક કરે છે. એક્સટર્નલ લેવલ અને ઇન્ટરનલ લેવલે તે વર્ક કરે છે. તો સેકન્ડ આવશે એની અંદર ટોપિક ડેટા મેપિંગ. There are 2 types of data mapping. First of all, internal data mapping અને સેકન્ડ આવશે external data mapping. તો ડેટા મેપિંગ એક્ઝામ્પલ તરીકે હું ડેટા મેપિંગનું એક્ઝામ્પલ તમને કહું તો ધ ડેફિનેશન ઓફ મેપિંગ ઇઝ મેપિંગ અ મેપ or a matching process where the points of one set are matched against the points of another set. An example of mapping is creating a map. Simple and એના એક્ઝામ્પલ તરીકે આપણે કે mapping is creating a map to get to your house. એટલે કે કાલ્પનિક અને આંતરિક એટલે કે કાલ્પનિક અને આંતરિક જે રીતે જે બે ડેટા હોય છે તેને મીન્સ કે જુદી જુદી રીતે તે વ્યાખ્યાયિત કરે છે અને તે પોઈન્ટ્સ ઓફ વન સેટ આર મેચેડ અગેન્સ્ટ ધ પોઈન્ટ્સ ઓફ એટલે કે જે મેપિંગનો 1 પોઈન્ટ હોય છે તે સેકન્ડ પોઈન્ટ ઉપર મેચ કરવાનો મીન્સ કે પ્રયાસ કરે છે.
ઇટ ઇઝ એટલે કે સિમ્પલ એનું એક્ઝામ્પલ એ થશે કે મેપિંગ ઇઝ ક્રિએટિંગ અ મેપ ટુ ગેટ યોર હાઉસ. એટલે કે તમે સિમ્પલ રીતે અહીંયાથી તમે કોઈક મીન્સ કે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે આઉટ ઓફ સ્ટેટમાં બી તમે જો જવા માગો છો તો તમે કોઈ વ્યક્તિના ઘરે જવા માગો છો, તમને એનું એડ્રેસ ખબર છે પણ તમે તેને ત્યાં બીજા સ્ટેટમાં જઈને તેને ફાઇન્ડ કરી શકતા નથી. તો સિમ્પલી તમે શાનો યુઝ કરો છો? તમે ગૂગલ મેપનો યુઝ કરો છો તો સિમ્પલ તમારે જે મીન્સ કે તમારે જે સ્થળે એટલે કે જે પોઈન્ટે તમારે પહોંચવાનું છે એ પોઈન્ટ તમને બતાવે છે તો તમે એને ઇઝી રીતે મીન્સ કે પહોંચી શકો છો. એ જ અહીંયા એક્ઝામ્પલ મીન્સ કે ડેટા મેપિંગ એ જ રીતે DBMSની અંદર વર્ક કરે છે. નેક્સ્ટ આવશે એક્સટર્નલ કોન્સેપ્ચ્યુઅલ મેપિંગ. એટલે કે ધ એક્સટર્નલ કોન્સેપ્ચ્યુઅલ મેપિંગ ડિફાઇન્સ ધ કોરસ્પોન્ડન્સ બિટવીન અ પર્ટિક્યુલર એક્સટર્નલ વ્યૂ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ. ઇટ રિલેટ્સ each external schema with conceptual schema. The difference that can exist between these two levels are analogs to those that can exist between the conceptual view and the store database. એટલે કે તે દરેક એક્સટર્નલ સ્કીમાને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા સાથે કનેક્ટ કરવાનું વર્ક કરે છે. તે લોજિકલ ઇન્ડિપેન્ડન્સ પૂરું પાડે છે. જો કોન્સેપ્ચ્યુઅલ સ્કીમાનું સ્ટ્રક્ચર ચેન્જ કરવામાં આવે તો તેના આધારે તેના પ્રમાણે એક્સટર્નલ કોન્સેપ્ચ્યુઅલ મેપિંગમાં ચેન્જ થવો જોઈએ અને એક્સટર્નલ સ્કીમા પણ કોઈપણ પ્રકારનો ચેન્જ થતો નથી. નેક્સ્ટ આવશે કોન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગ. એટલે કે કોન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગ કે ડેટા મેપિંગ કઈ રીતે વર્ક કરે છે તો ધ કોન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગ ડિફાઇન્સ ધ કોરસ્પોન્ડન્સ બિટવીન ધ કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ એન્ડ ધ સ્ટોર ડેટાબેઝ. ઇટ સ્પેસિફાય how conceptual record and fields are represented at the internal level. It relates conceptual schema with internal schema. એટલે કે conceptual schema ને internal schema સાથે કનેક્ટ કરવામાં આવે છે. તે ફિઝિકલ ડિવાઇસમાં સ્ટોર થયેલા ડેટાબેઝ અને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા વચ્ચેનું કનેક્શન મીન્સ કે આપણને વ્યૂ કરે છે અને ઇન્ટરનલ લેવલ પર કોન્સેપ્ચ્યુઅલ રેકોર્ડ અને ફિલ્ડ કેવી રીતે દર્શાવાય છે તે અહીં મીન્સ કે આની અંદર સ્પેસિફાઈ કરવામાં આવે છે. તે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી પૂરી પાડે છે. જો સ્ટોર થયેલા ડેટાબેઝનું સ્ટ્રક્ચર ચેન્જ થાય તો તેને કારણે ઇન્ટરનલ મેપિંગમાં તે પ્રમાણેના ચેન્જીસ કરવા પડે છે અને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા પણ કોઈ પ્રકારનો ચેન્જ થતો નથી. એટલે કે કોન્સેપ્ચ્યુઅલ અને ઇન્ટરનલ લેવલ વચ્ચે એક જ મેપિંગ હોઈ શકે છે. નેક્સ્ટ આવશે એજ્યુકેશન સ્ટોપ ફોર DBMS. એટલે કે બેઝિક સ્ટેપ ઇન ક્વેરી પ્રોસેસિંગ. એટલે કે જ્યારે તમે DBMSનો કોઈ બી મીન્સ કે એની અંદર પ્રેક્ટિકલ આવે છે તો એ તમે શેની અંદર મીન્સ કે કયા સોફ્ટવેરની અંદર યુઝ કરો છો? ઓરેકલ. તો એની અંદર મીન્સ કે કયા SQL ક્વેરી કઈ રીતે તમે સિલેક્ટ કરો છો મીન્સ કે સોલ્વ કરો છો એના વિશે બેઝિક સ્ટેપ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે પાર્સિંગ એન્ડ ટ્રાન્સલેશન. એટલે કે ટ્રાન્સલેશન ધ ક્વેરી ઇન્ટુ ઇટ્સ ઇન્ટરનલ ફોર્મ. ધીસ ઇઝ ધેન ટ્રાન્સલેટ ઇન્ટુ રિલેશનલ અલેગ્બ્રા. એટલે કે ક્વેરીટી અને ગ્રાફિક. એટલે કે સૌથી પહેલાં તમારે જે ટેબલ લગ કરવાનું છે એને તમે શું આપશો? ક્વેરી આપશો અને તેને ગ્રાફ સાથે એટલે કે સિન્ટેક્સ સાથે તમે વેરીફાઈ કરો છો અને તમે જે વેરીફાઈ કરો છો એક મીન્સ કે તે ડેટા સાથે ટ્રાન્સલેટ લેવલે મીન્સ કે શું હોય છે? વેરીફાઈ થાય છે. નેક્સ્ટ આવશે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. તો તમે સાઈડમાં ડાયાગ્રામ ડ્રો કરેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે વર્ક કરે છે. તો ધ પ્રોસેસ ઓફ ચૂઝિંગ અ સુટેબલ એક્ઝિક્યુશન સ્ટ્રેટર્જી ફોર પ્રોસેસિંગ અ ક્વેરી. એટલે કે નેક્સ્ટ સ્લાઇડમાં એટલે કે કઈ રીતે એની અંદર નેક્સ્ટ બાય નેક્સ્ટ તમે ક્વેરી એટલે કે સિન્ટેક્સ પ્રમાણે તમે એની અંદર એક ક્વેરી નાખો છો તો કઈ રીતે પ્રોસેસ થાય છે. ઇવોલ્યુશન એટલે કે ધ ક્વેરી એજ્યુકેશન એન્જિન ટેક્સ અ ક્વેરી ઇવોલ્યુશન પ્લાન એક્ઝિક્યુટ્સ ડેટ પ્લાન એન્ડ રિટર્ન્સ ધ આન્સર ટુ ધ ક્વેરી. એટલે કે શું કરે છે કે જે ક્વેરી હોય છે તે એન્જિન ટેક અ ક્વેરી ઇવોલ્યુશન
પ્લાન એટલે કે અને એક્ઝિક્યુટ ધ પ્લાન એટલે કે તમારે જો એક ક્વેરી હોય છે એને ઇવોલ્યુશનનો કરવાનો પ્લાન કરે છે અને એક્ઝિક્યુટ કરવાનો બી પ્લાન તે કરે છે. અને જો કોઈ જ મીન્સ કે આન્સર મીન્સ કે ક્વેરી ના બતાવે તમારે ડેટાની અંદર તો તને એમને રિટર્ન કરવાનો બી મીન્સ કે ક્વેરી દ્વારા મીન્સ કે આન્સર રિટર્ન બી કરે છે. નેક્સ્ટ આવશે અસાઇનમેન્ટ ક્વેશ્ચન. તો તમારે એક્સપ્લેન એડવાન્ટેજ અને એન્ડ ડિસએડવાન્ટેજ ફોર 3 ટાયર આર્કિસ્ટ્રક્ચર અને સેકન્ડ આવશે એક્સપ્લેન ડેટા મેપિંગ એન્ડ ઇટ્સ પાર્ટ. થેન્ક યુ.